ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ગુજકેટના લેક્ચરની અંદર તમને ચેપ્ટર 2 છે એની પીડીએફ આપેલી હતી અને એની આન્સર કી આપણે પછી મોકલાવી દીધી હતી બીજે દિવસે, અને એમાંથી જે એમસીક્યુ ન થતા હોય એ આપણે કીધું હતું કે કરાવશો ને એ વોટ્સઅપમાં મેસેજ દ્વારા જાણ કરજો. તો આમ જો કે થોડાક વિદ્યાર્થીના જ મેસેજ આવેલા છે, તો એને જેટલા એમસીક્યુ કીધા હતા એ આપણે સોલ્વ કરાવીએ. તો એમાં એક ચોથો પ્રશ્ન હતો કે પીએચ 0 મૂલ્ય ધરાવતા H2SO4 ના 250 મિલી દ્રાવણની 250 મિલી દ્રાવણની મોલારિટી કેટલી થાય? તો જો પીએચ અહીંયા આપણને 0 આપી છે. આ 2 વાર બોર્ડમાં ગુજકેટની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. એટલે પીએચ નું સૂત્ર શું થાય? લોગ H પ્લસ ની સાંદ્રતા, અથવા H3O પ્લસ એ લખી શકો. પીએચ એટલે માઇનસ લોગ H પ્લસ થાય, અથવા H3O પ્લસ. હવે અહીંયા લોગ H પ્લસ નિશાની બદલાવી નાખો આમ, તો -0 એટલે 0 જ કહેવાય. નિશાની બદલાવી નાખો તો અહીંયા -0 આવે એટલે 0 જ કહેવાય. હવે લોગનો આધાર 10 હોય. હવે લોગ દૂર કરવું હોય ને તો આધાર હોય સામે વહી જાય અને સામેનું પદ એની ઘાત થઈ જાય. તો કોઈ પણનો 0 ઘાત એટલે 1 કહેવાય. તો H પ્લસની સાંદ્રતા 1 મોલર આવી. H પ્લસની સાંદ્રતા 1 મોલર આવે તો આપણને એના 250 મિલી દ્રાવણની કીધી છે. H2SO4 છે ને એનું આયનીકરણ આ રીતે થાય કે 2H પ્લસ હોય અને SO4 2-. પછી કદાચ તમે આને પાણીમાં ઓગાળો તો અહીંયા 2H3O પ્લસ એ લખી શકો. તો હવે જો આ H પ્લસની સાંદ્રતા 1 મોલર છે. H પ્લસની સાંદ્રતા 1 મોલર છે. હવે જો આનો તત્વયોગમિતીય ગુણાંક 2 છે, આનો તત્વયોગમિતીય ગુણાંક 1 કહેવાય. તો આનું સંપૂર્ણ આયનીકરણ થાય એટલે જેટલી H પ્લસની સાંદ્રતા હોય એટલી જ H2SO4 ની હોય. પણ આનો તત્વયોગમિતીય ગુણાંક 2 છે, આનો 1, એટલે આના કરતા આના મોલ અડધા છે. તો આના કરતા આની સાંદ્રતા અડધી થાય. તો H2SO4 ની સાંદ્રતા 0.5 મોલર થાય. એટલે શોધવાની H2SO4 ઘડાય પછી આ જવાબ લઈ આવતા હોય એટલે જવાબ આવે 0.5. એટલે એની અંદર જવાબ ચોથામાં C આવશે. ચોથાનો જવાબ C. પછી 7મો પ્રશ્ન પૂછ્યો તો કે 1 લીટર HCl ના દ્રાવણની pH 2 છે. આ જલીય દ્રાવણની pH 4 કરવા માટે કેટલા લીટર પાણી ઉમેરવું પડે? તો pH નું સૂત્ર શું થાય? માઇનસ pH, પેલા દ્રાવણની pH 2 છે. હવે pH નું સૂત્ર માઇનસ લોગ H પ્લસ અથવા H3O પ્લસ ની સાંદ્રતા લખી શકો. નિશાની બદલાવી નાખો આ, તો -2. હવે આનો આધાર 10 હોય, આ લોગ દૂર કરો તો આધાર હોય સામે વહી જાય અને સામેનું પદ એની ઘાત થઈ જાય. તો આટલા મોલર સાંદ્રતા આવે 10⁻². તો હવે pH 4 હોય તો સાંદ્રતા લેવી હોય તો pH નું સૂત્ર માઇનસ લોગ H પ્લસની સાંદ્રતા બરાબર 4. નિશાની બદલાવી નાખો તો લોગ H પ્લસની સાંદ્રતા બરાબર -4 થાય.
તો અહીંયા લોગ દૂર કરવો હોય તો આધાર હોય સામે આવી જાય, એટલે સામેના પદ છે એની ઘાત બની જાય, તો આટલા મોલર સાંદ્રતા આવે. હવે આ સૂત્ર લઈ લઈએ કે M1V1 બરાબર M2V2. તો pH 2 હોય ને ત્યારે સાંદ્રતા 10⁻² મોલર છે અને કદ 1 લિટર છે. M2 એટલે pH 4 હોય તો સાંદ્રતા 10⁻4 છે અને અત્યારે આપણે V2 શોધવું છે, તો આ 10⁻²-4 આ બાજુ લઈ આવો તો છેદમાં V2, -4 ઉપર જાય તો +4, +4 માંથી 2 જાય તો 10⁻² એટલે 100 લિટર થાય. પણ ઉમેરવું પડતું પાણી શોધવું હોય ને તો અંતિમ કદમાંથી પ્રારંભિક કદ બાદ કરવું પડે. V2 માંથી V1 બાદ. V2 નું મૂલ્ય 100 છે અને શરૂઆતનું કદ 1 લિટર હતું. જો 1 લિટર તો હતું જ, 1 માંથી 100 બન્યું એટલે 99 ઉમેરવું પડ્યું કહેવાય. તો એમાં 99 લિટર આવશે, એટલે 7માં C જવાબ આવશે. પછી 8મો પ્રશ્ન લઈએ. તો 8મા પ્રશ્નમાં 250 મિલી 2 મોલર HNO3 નું દ્રાવણ બનાવવા જલદ HNO3 ના કેટલા ગ્રામની જરૂર પડશે? તો જો મોલારિટી આપી છે, એટલે આપણે તમે મોલારિટીનું સૂત્ર લખો ને કે મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000. આપણે આમ સંજ્ઞામાં લખીએ દ્રાવ્યનું મોલર દળ અને દ્રાવણનું કદ મિલીમાં. તો હવે જો HNO3 નું મોલર દળ શોધવું હોય ને તો હાઇડ્રોજનનું 1 હોય, નાઇટ્રોજનનું 14 હોય અને આનું 1 નું 16 એટલે 3 નું 48 એટલે 63 ગ્રામ પ્રતિ મોલ આવે. તો હવે આ સૂત્રમાં કિંમત મૂકો ને તો મોલારિટી 2 છે, HNO3 શોધવું છે 1000, આ 63 છે અને ઓલું 250 આપ્યું છે. તો એ 250 છે એટલે 4 વડે ઉડી જશે. તો 2 ગુણ્યા 63, 4 આ બાજુ આવે તો છેદમાં, તો 4 અહીંયા ઉડાડો તો 2 દુ 4 થશે. અહીંયા 2 તરીને 6, 2 એકા 2, 1 વધે એટલે W2 31.5 ગ્રામ આવશે. પણ અહીંયા આપણે એવું કીધું છે કે HNO3 70% સાંદ્રતા ધરાવે છે. આ જે મૂલ્ય મળ્યું ને એ આપણને 70% સાંદ્રતા ધરાવે ત્યારે આટલું મૂલ્ય મળ્યું ને. મોલારિટી 2 હતી, દ્રાવ્યનું વજન શોધવાનું હતું, કદ 250 હતું, એટલે આપણને 31.5 ગ્રામ મળ્યું. પણ HNO3 ની સાંદ્રતા આપણને કેટલી કીધી છે? 70% સાંદ્રતા ધરાવે છે. HNO3 70% સાંદ્રતા ધરાવે છે. તો હવે અહીંયા તમે સાંદ્રતા અને દળ લ્યો, આમ પર્સન્ટેજ અને દળ લ્યો આમ, તો 70% સાંદ્રતા હોય ને ત્યારે દળ 31.5 ગ્રામ છે. તો 100% સાંદ્રતા હોય ત્યારે તો 31
0.5 ગુણ્યા 100/70 તો 45 આવશે. એટલે 70% સાંદ્રતા હોય ત્યારે દળ આટલું મળે, તો 100% સાંદ્રતા હોય ત્યારે દળ કેટલું આવે? તો 45 ગ્રામ થાય. એટલે જવાબ આવશે 8માં સી. પછી 9મો પ્રશ્ન લઈએ. વજનથી 98% H2SO4 નું જલીય દ્રાવણ 1.8 ગ્રામ પ્રતિ મિલી ઘનતા ધરાવે તો 0.1 મોલર 1 લિટર H2SO4 નું દ્રાવણ બનાવવા માટે જરૂરી એસિડનું કદ કેટલું થાય? તો જો આપણે મોલારિટીનું એક આવું ટૂંકું સૂત્ર લખાવેલું છે કે પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વેઇટ ગુણ્યા ઘનતા ગુણ્યા 10 દ્રાવ્યનું મોલર દળ, આવું ટૂંકું સૂત્ર લખાવેલું છે. તો જો અહીંયા પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વેઇટ 98 છે, ઘનતા 1.8 છે, 10 આ H2SO4 નું મોલર દળ ગણશો ને આમ તો 98 આવશે. H2SO4 નું મોલર દળ ગણો તો 98 આવે. તો 98 ઉડી જાય, 18 ગુણ્યા 10 એટલે આની 18 મોલર સાંદ્રતા થઈ H2SO4 ની. તો હવે આ સૂત્ર લઈ લઈએ કે M1V1 બરાબર M2V2. તો શરૂઆતનું જો મોલારિટી 18 છે, શરૂઆતમાં એસિડનું કેટલું કદ લેવું પડે એ શોધવું છે. આ સાદ્ર દ્રાવણ માટે હતું, આ મંદ દ્રાવણ કહેવાય. અને એમાંથી કેટલું દ્રાવણ 0.1 મોલર 1 લિટર બનાવીએ છીએ, 0.1 મોલર અને 1 લિટર બનાવીએ છીએ. તો V1 બરાબર 0.1/18 લિટર આવે. પછી તમારે લિટરને મિલીમાં ફેરવવું હોય ને તો એને 100 વડે ગુણવા પડે. લિટરને મિલીમાં ફેરવવું હોય તો 1000 વડે ગુણવા પડે. અહીંયા 1000 વડે ગુણો એટલે 100 થઈ જાય. 0.1 આરે ગુણાકાર કરો તો 18 પંચા 90, 10 વધે, 18 પંચા 90, 10 વધે, 18 પંચા 90 તો 5.55 મિલી જવાબ આવે. એટલે 9માં જવાબ આવશે સી. ત્યાર પછી 11મો પ્રશ્ન હતો. કે 20% વેઇટ બાય વેઇટ NaOH ના જલીય દ્રાવણની મોલાલિટી શોધવાની કીધી છે. તો જો મોલાલિટીનું સૂત્ર શું હોય કે દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં મોલર દળ, અને અહીંયા દ્રાવકનું વજન ગ્રામમાં, આ બે ગ્રામમાં લેવાનું, ઉપર 1000 લીધા છે. એટલે જો એ 1000 કાઢી નાખવો હોય ને તો દ્રાવકનું વજન કિલોગ્રામ, આપણે દ્રાવક માટે 1 ધારીએ ને દ્રાવ્ય માટે 2 ધારીએ છીએ. તો જો અહીંયા 20% વેઇટ બાય વેઇટ NaOH નું દ્રાવણ હોય ને તો 20% વેઇટ બાય વેઇટ NaOH ના જલીય દ્રાવણમાં અહીંયા જેટલા ટકા હોય ને એટલા ગ્રામ દ્રાવ્ય ઓગળેલો, એટલે 20 ગ્રામ NaOH હોય અને 80 ગ્રામ ટકા હોય એટલે ટોટલ દ્રાવણ 100 ગ્રામ હોય. 100 ગ્રામ દ્રાવણમાંથી 20 ગ્રામ દ્રાવ્ય હોય અને 80 ગ્રામ પાણી હોય. તો હવે એ કિંમત અહીંયા મૂકી દો કે દ્રાવ્ય 20 ગ્રામ છે, 1000
NaOH નું મોલર દળ શોધો ને તો જો સોડિયમનું 23 હોય, ઓક્સિજનનું 16 હોય, હાઇડ્રોજનનું 1 હોય, એટલે ટોટલ સરવાળો 40 થાય એનું મોલર દળ. અને W1 દ્રાવકનું વજન 80 છે. તો અહીંયા 20 ચોખ્ખું 80 થાય. અહીંયા 0 0 ઉડી જાય, 100 ભાગ્યા 16 આવે તો 16 છક 96, 40 વધે, 16 દુ 32, 40 માંથી 32 જાય તો 8 વધે, 16 પંચા 80, તો 6.25 જવાબ આવશે એમાં. પછી 16મો પ્રશ્ન હતો, નીચેનામાંથી ક્યુ વિધાન સાચું? આ તો આવડી જાય એવો છે, ખાલી ક્યુ વિધાન સાચું. પેલો વિધાન એવો તો તાપમાન વધતા હેનરી અચળાંક KH નું મૂલ્ય ઘટે, તો એ ખોટું. તાપમાન વધે ને તો KH વધે, એટલે પેલું વિધાન ખોટું જ. KH નું મૂલ્ય વધે, વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે, એ વિધાન એ ખોટું. KH વધારે હોય ને એમ દ્રાવ્યતા ઓછી હોય. 1 બાર બરાબર 760 મીમી દબાણ થાય એ સાચું. 1 બાર એટલે 760 મીમી આપણે ઘણી વાર આવી ગયું હોય. અને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતાનો આધાર સુયોજન કે વિયોજન ઉપર ન હોય. દ્રાવ્યતાનો આધાર સુયોજન કે વિયોજન ઉપર ન હોય. પછી 17મો પ્રશ્ન આ સહેલો છે, આવડી જાય એવો છે કે હિલિયમ છે, H2 છે અને N2 છે, એ બધાના KH ના મૂલ્ય આપ્યા છે, કિલો બારમાં આપ્યા છે. કે હિલિયમનું 145 છે, આનું 70 છે અને આનું 76 છે. તો પાણીમાં દ્રાવ્યતાનો ક્રમ પૂછ્યો છે. તો જેમ KH નું મૂલ્ય ઓછું હોય ને, આ ત્રણેયમાં આ મૂલ્ય ઓછું છે, એમ એની દ્રાવ્યતા વધારે હોય. એટલે સૌથી વધારે દ્રાવ્યતા H2 ની હોય. પછી એના કરતા આ મૂલ્ય વધારે છે, એટલે એના કરતા એની દ્રાવ્યતા ઓછી હોય. એના કરતા આ મૂલ્ય વધારે છે, એટલે એની દ્રાવ્યતા સૌથી ઓછી હોય. જેમ KH વધારે ને એમ દ્રાવ્યતા ઓછી. તો આવો ક્રમ કયો છે? C આવશે 17માં પણ. પછી 19મો પ્રશ્ન હતો, કે 298 કેલ્વિન તાપમાને 540 મિલી પાણીમાં 1 મિલીમોલ O2 દ્રાવ્ય થયેલો હોય તો KH નું મૂલ્ય શોધો. જો આપણે આ સૂત્ર જાણીએ છીએ કે PO2 બરાબર, O2 વાયુ માટે હોય ને એટલે આ O2 નું આંશિક દબાણ કહેવાય, XO2 KH into X. હેનરીના નિયમ મુજબ આવું સૂત્ર થાય. હવે આપણે KH શોધવાનું કીધું છે, PO2 આપી દીધું છે, આ આપી દીધું છે. તો પેલા આપણે એના મોલ અંશ શોધવા પડે. O2 ના મોલ અંશ શોધવા હોય તો O2 ના મોલની જરૂર પડે અને પાણીના મોલની જરૂર પડે. તો O2 ના મોલ આપણે મિલીમોલમાં આપ્યા છે. જો O2 ના મોલ ઉપર O2 ના મોલ મિલીમોલની અંદર આપ્યા છે 1 મિલીમોલ. ત્યાં મિલી કાઢી નાખવું હોય ને, મિલી એટલે 10⁻³ કહેવાય. તો 10⁻³ મોલ થાય. હવે પાણીના મોલ શોધવા હોય તો અહીંયા 5400 મિલી પાણી આપ્યું હોય ને, તો એના બરાબર 5400 ગ્રામ પાણી થાય. શું કામ 5400 મિલી પાણી બરાબર 5400 ગ્રામ પાણી થાય? તો કે પાણીની ઘનતા 1 ગ્રામ પ્રતિ મિલી હોય, એટલે 1 મિલી પાણીનું વજન 1 ગ્રામ હોય. તો 5400 મિલી પાણીનું વજન 5400 ગ્રામ થાય. તો હવે પાણીના મોલ શોધી લ્યો.
તો દ્રાવ્યનું દળ છેદમાં મોલર દળ 5400 ભાગ્યા પાણીનું મોલર દળ 18 હોય તો 18 તરી 54 એટલે 300 મોલ આવે 18 તરી 54 એટલે 300 મોલ થશે હવે આપણે O2 ના મોલ અંશ શોધવા છે તો ઉપર O2 ના મોલ આવે છેદમાં કુલ મોલ આવે O2 ના મોલ 10⁻³ છે કુલ મોલ એટલે જો 300 માં આ મૂલ્ય ઉમેરો તો એ તો સાવ ઓછું જ કહેવાય એટલે તમે આ N2 ને અવગણી શકો એટલે કુલ મોલમાં 300 લખો તો હાલે અથવા આ મૂલ્ય એટલે 0.001 કહેવાય આવડું આ મૂલ્ય તો 300 માં 0.001 ઉમેરો તો 300.001 એટલે એ અવગણો તોય હાલે તો XO2 નું મૂલ્ય આટલું મળ્યું હવે આપણે PO2 આમાં કિંમત મૂકી દો O2 નું આંશિક દબાણ 1 બાર છે KH શોધવું છે અને આ મૂલ્ય 10⁻³ છેદમાં 300 છે તો 300 ને આ બાજુ લઈ આવો તો અંશમાં 10⁻³ આ બાજુ આવે તો છેદમાં KH આ 300 એટલે શું લખી શકાય 3 ગુણ્યા 10⁻² કહેવાય 300 એટલે હવે -3 ઉપર વહી જાય તો +3 ને +2 એટલે +5 તો જવાબ શું આવે 3 ગુણ્યા 10⁵ તો આવો જવાબ કયો છે એની અંદર સી જવાબ છે આ ભાઈ પછી 21મો પ્રશ્ન પૂછ્યો તો એ તો એકદમ સહેલો છે 21માં 1 બાર દબાણે પાણીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ છે 1 બાર બાષ્પ દબાણે પાણીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ છે બાષ્પ દબાણ 1 બાર હોય ને ત્યારે જે તાપમાન હોય ને એનું ઉત્કલન બિંદુ કહેવાય ઉત્કલન બિંદુ એ બાષ્પ દબાણ હંમેશા 1 બાર હોય એટલે આનો અર્થ એવો થયો કે પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ હવે એ જે પાણી છે ને એમાં મીઠું ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે છે મીઠું ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે તો આપણે એવું આવી ગયું કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય તો દ્રાવણનું પાણીનું ઉત્કલન બિંદુ 100 છે તો એમાંથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા વધારે હોય તો 100 કરતા વધુ હોય એવો જવાબ આવે તો આ ભાઈ સી જવાબ છે >100 ડિગ્રી સેલ્સિયસ એટલે શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય એટલે પાણીનું 100 હોય તો એમાંથી બનતા દ્રાવણનું શું હોય 100 કરતા વધારે હોય પછી 23મો પ્રશ્ન છે કે ખાલી જગ્યાનું બાષ્પ દબાણ મહત્તમ છે તો જેનું ઉત્કલન બિંદુ નીચું હોય ને જેનું ઉત્કલન બિંદુ નીચું હોય તેનું બાષ્પ દબાણ હંમેશા વધારે હોય જેનું ઉત્કલન બિંદુ નીચું હોય ને એનું બાષ્પ દબાણ વધારે હોય તો આ ત્રણેય છે જનરલી કે HF HCl HBr HI જનરલી એવું હોય કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો ઉત્કલન બિંદુ વધે એટલે ખરેખર ક્રમ આવો હોવો જોઈએ HF HCl HBr HI પણ આ HF હોય ને એમાં પ્રબળ હાઇડ્રોજન બંધ હોય છે અને પ્રબળ હાઇડ્રોજન બંધને કારણે HF નું ઉત્કલન બિંદુ
સૌથી વધી જાય છે. પ્રબળ હાઇડ્રોજન બંધને કારણે HF નું ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય છે. તો અહીંયા સૌથી નીચું ઉત્કલન બિંદુ HCl નું છે. આ ઉત્કલન બિંદુનો ક્રમ છે. સૌથી ઓછું ઉત્કલન બિંદુ HCl નું છે અને જેનું ઉત્કલન બિંદુ નીચું હોય ને એનું બાષ્પ દબાણ વધુ હોય. તો આ ચારેયમાં મહત્તમ બાષ્પ દબાણ HCl નું આવશે. તો એવો જવાબ આપ્યો છે બી. એટલે 23 બાબા બી જવાબ આવશે. પછી 26મો પ્રશ્ન પૂછ્યો છે. એમાં એવું કીધું 0.1 મોલર ગ્લુકોઝના જલીય દ્રાવણનું 300 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ ખાલી જગ્યા થાય અને પાણીનું બાષ્પ દબાણ આપી દીધું છે 0.032 બાર. તો આપણે આ સૂત્ર જાણીએ છીએ કે P10 છેદમાં P10 બરાબર X2 એટલે દ્રાવ્યના મોલ અંશ. હવે અહીંયા આપણે મોલ અંશ દ્રાવ્યના શોધવા હોય ને તો મોલાલિટી આપી દીધી છે. તો જો આપણે આ સૂત્ર જાણીએ છીએ કે X1 upon X2 બરાબર 1000 મોલાલિટી ગુણ્યા દ્રાવકનો અણુભાર ગુણ્યા દ્રાવકનો અણુભાર. હવે X1 એટલે 1 માઇનસ X2 કહેવાય છેદમાં X2 1000. અહીંયા મોલાલિટી 0.1 છે અને પાણી આપ્યું છે ને એટલે પાણીનો અણુભાર 18 હોય. તો અહીંયા 18 ગુણ્યા 0.1 એટલે 1.8 થાય. 1.8 આ બાજુ લઈ આવો આમ તો 1 માઇનસ X2 અહીંયા 1000 X2 આવે. કાઉસ છોડી નાખો તો 1.8 ઓછા 1.8 X2 અહીંયા 1000 X2 આવે. 1.8 X2 ને ઓલી બાજુ લઈ જાઓ તો 1000 1.8 X2 થઈ જાય. 1000 માં 1.8 ઉમેરી દેવાના અને આને આ બાજુ લઈ આવો આમ તો X2 બરાબર 1.8 ભાગ્યા 1000 1.8 તો X2 બરાબર 0.00179 છે ને એટલે 8 લઈ લઈએ આપણે પાછળ. આટલું આવે 0.0018. હવે આપણે P10 આપી દીધું છે. જો પાણીનું બાષ્પ દબાણ 0.03 છે. P1 શોધવું છે. I 0.03 છે અને X2 0.0018 છે. તો હવે 0.0 આ 3 ને ઓલી બાજુ લઈ જાઓ તો 0.03 ઓછા માઇનસ P1 ઓલી બાજુ લઈ જાવ તો પ્લસ અને 0.03 ગુણ્યા 0.0018 એટલે 0.4054 આવશે. હવે આમાંથી આ બાદ કરો ને એટલે લગભગ 0.03 જ આવે. નજીકનું લઈ લેવું હોય ને તો લગભગ 0.03, કારણ કે આની સાપેક્ષમાં આ મૂલ્ય ઘણું નાનું છે એટલે અવગણી નાખો તોય હાલે.
એટલે 0.03 એવો જવાબ એ છે જો 0.0299 એટલે એ 3 જ થઈ ગયું કહેવાય. ચાલો પછી એટલે 26 બાબા એ જવાબ આવશે. 27મો પ્રશ્ન. એક ગ્રામ યુરિયાને 50 ગ્રામ પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવતા તે દ્રાવણના બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડો તેટલા જ પાણીમાં ગ્લુકોઝ ઓગાળતા બનતા બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડા જેટલો છે તો કેટલા ગ્રામ ગ્લુકોઝ ઓગળ્યો હશે? તો અહીંયા બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો લેવો હોય તો આખું પદ છે ને આને શું વચ્ચે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. હવે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો x2 જેટલો હોય. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો x2 શોધવું હોય તો શું થાય? પેલા દ્રાવ્યના મોલ શોધવા પડે અને દ્રાવકના મોલ શોધવા પડે. દ્રાવ્ય યુરિયા છે 1 ગ્રામ છે તો યુરિયાનો અણુભાર 60 હોય આપણે જાણીએ છીએ. તો 1/60 કરો ને તો 0.0166 આવે છે. અહીંયા 7 કરી શકાય. અને દ્રાવક આપ્યું છે આપણને પાણી 50 ગ્રામ છે ભાગ્યા એનો અણુભાર 18 હોય. 50/18 કરીએ તો 2.777 આવે છે. અહીંયા પછી કદાચ 8 લેવા હોય તો 8 લઈ શકાય. કુલ મોલ શોધવા હોય તો આ બેયના મોલનો સરવાળો 8 ને 7 15 વધી 1 આવે. 6 ને 7 13 ને 1 14 વધી 1 ને 1 2 ને 7 9 7 વત્તા 0 7 તો આટલા આવે. તો હવે x2 શોધવું હોય ને x2 એટલે શું કહેવાય? દ્રાવ્યના મોલ હશે એટલે ઉપર દ્રાવ્યના મોલ આવે છેદમાં કુલ મોલ આવે. દ્રાવ્યના મોલ કેટલા છે? 0.0167 અને કુલ મોલ 2.7945. તો એનો ભાગાકાર કરો આમ 0.0167 ભાગ્યા 2.794 ફરીથી એક મિનિટ 0.0167 ભાગ્યા 2.7945 તો 0.005976 આવો આવે છે. તો અહીંયા આ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો x2 એટલે આટલો થઈ ગયો. હવે એવું કીધું છે કે એટલા જ પાણીમાં ગ્લુકોઝને ઓગાળતા બનતા દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડા જેટલો જ છે. તો ગ્લુકોઝ માટે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો આટલો છે. એટલે ગ્લુકોઝ માટે સૂત્ર લેવું હોય આમ કે P10 છેદમાં P10 બરાબર x2. હવે x2 આપણને આપ્યું ને x2 બરાબર તમે આ સૂત્ર લઈ શકો કે ઉપર દ્રાવ્યનું દળ છેદમાં મોલર દળ દ્રાવકનું વજન છેદમાં મોલર દળ એટલે છેદનો છેદ અંશમાં વહી જાય. હવે આ મૂલ્ય આટલું છે. આ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો બેયમાં સરખો જ. યુરિયાનું દળ શોધવાનું છે. M1 એટલે દ્રાવક પાણી છે એનો અણુભાર 18. M2 એટલે યુરિયાનો અણુભાર 60. W1 દ્રાવક
50 એટલું જ પાણી કીધું છે એટલે તો આ બાજુ લઈ આવીએ W2 0.005976 ગુણ્યા 60 ગુણ્યા 50 ભાગ્યા 18 તો એનું સાદું રૂપ તમે આપો કે 0.00 પછી એ જો 5 તમે 6 લઈ લ્યો તોય હાલે ગુણ્યા 60 ગુણ્યા 50 ભાગ્યા 18 તો 1 આવે છે કેટલા આવે છે 1 તો એમાં જવાબ આવશે એ એટલે 27માં એ જવાબ આવવો જોઈએ એ બી આપ્યો છે આમાં 27માં બી જવાબ આપ્યો છે આપણે એકવાર ચેક કરી લઈએ બરોબર જ છે ને x2 ઓલું 1 ગ્રામ છે ઓલું 50 છે 18 તરી 54 એ તો બરોબર જ છે બેયનો સરવાળો બરોબર થાય છે તો એક આવતો હશે ચેક કરી લેજો 27નો દાખલો ચેક કરી લેજો ચાલો એના પછી એટલે બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડો તો કેટલા ગ્રામ ગ્લુકોઝ સોરી અહીંયા ગ્લુકોઝ ઓગળ્યો છે એવું કીધું છે જો ગ્લુકોઝનો અણુભાર 180 આવે ને ગ્લુકોઝ કીધો છે 180 એટલે 60 ના 180 કર્યા એટલે 3 ગણા થઈ ગયા 3 ગણા થઈ જાય એટલે એ જવાબ 3 ગણો આવી જશે 3 એટલે W2 3 આવશે અહીંયા ગ્લુકોઝનો અણુભાર લેવાનો આપણે ભૂલથી યુરિયાનો મૂકી દીધો હતો ચાલો એના પછી 35મો દાખલો છે ની અંદર આપેલ જલીય દ્રાવણનું ઠાર બિંદુ -1.86 ડિગ્રી સેલ્સિયસ છે જો દ્રાવકનો કેબી અને કેએફ આપ્યો છે તો ઉત્કલન બિંદુમાં વધારો શોધો એટલે ડેલ્ટા ટીએફ બરાબર આપણે આ જાણીએ છીએ કે કેએફ ઇન્ટુ સ્મોલ એમ અને ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ સ્મોલ એમ થાય તો આપણે આ બેનો ભાગાકાર કરો તો આવું થઈ જાય કે ડેલ્ટા ટીએફ ડેલ્ટા ટીબી આ બેનો 1 અને 2 નો ગુણોત્તર લ્યો ને આમ તો આ એમ ઉડી જાય તો કેએફ ના છેદમાં કેબી અહીંયા ટીબી તો ડેલ્ટા ટીએફ એટલે શું કહેવાય આપણે એવું આવી ગયું શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું ઠાર બિંદુ ઓછું એટલે T0F માંથી TF બાદ થઈ જાય છેદમાં ડેલ્ટા ટીબી કેએફ ઇન્ટુ કેબી T0F એટલે દ્રાવક પાણી છે પાણીનું ઠાર બિંદુ સેલ્સિયસમાં જવાબ આપ્યો એટલે સેલ્સિયસમાં 0 આવે પાણીનું દ્રાવણનું ઠાર બિંદુ -1.86 છે 0.186 છે ને 0.186 ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુમાં થતો વધારો શોધવો છે કેબી કેએફ આપ્યું છે 1.86 અને ઓલું આપ્યું છે 0.512 તો અહીંયા જો માઇનસ માઇનસ પ્લસ થઈ એટલે 0.186 આ માઇનસ માઇનસ પ્લસ 0.512 આ બાજુ લઈ આવો તો અંશમાં આ 1.86 આ બાજુ આવે તો છેદમાં અને ડેલ્ટા ટીબી ઓલી બાજુ જાય તો અંશમાં તો આનું સાદુરૂપ આપશો આમ તો 0.0512 આવે આટલા ડિગ્રી સેલ્સિયસ તો જવાબ આવશે ડી
એના પછી 38મો પ્રશ્ન હતો. કે 0.2 મોલર HX80 દ્રાવણમાં 20% આયનીકરણ થાય તો KF 1.86 આપ્યો તો દ્રાવણનું ઠાર બિંદુ શોધો. જો આ આયનીકરણ અંશ આપ્યો છે ને તો આયનીકરણ અંશનું સૂત્ર આલ્ફા બરાબર શું થાય? I-1 N-1. 20% આયનીકરણ થાય, આમ 20%. તો ટકા કાઢવો હોય તો 100 વડે ભાગવા પડે. તો આયનીકરણ અંશ 2/100 એટલે 0.2 કહેવાય. 20% એટલે આયનીકરણ અંશ કેટલો થાય? 0.2. I શોધવો છે. N કેટલો થાય? HX નું આયનીકરણ કરો ને આમ તો H પ્લસ અને X માઇનસ, તો 2 આયનો છૂટા પડે. 2 આયનો છૂટા પડે એટલે N ની કિંમત 2 કહેવાય. તો અહીંયા 2 ઓછા 1 એટલે 1 વડે 0.2 ને ગુણો તો ઈ જ રહે. આ બાજુથી -1 આ બાજુ જાય તો વધતા થઈ જાય. તો I બરાબર 1.2. હવે આપણે ઠાર બિંદુ શોધવાનું કીધું છે. તો ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ KF ઇન્ટુ M સૂત્ર લેવું પડે. I ભૂલાયેલો જાય, ધ્યાન રાખવું પડે. હવે આપણે દ્રાવણનું ઠાર બિંદુ એટલે શુદ્ધ દ્રાવક ડેલ્ટા TF એટલે T0F માઇનસ TF થાય. I 1.2 છે, KF આપ્યું છે 1.86 અને મોલાલિટી 0.2 છે. શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ 0 હોય, સેલ્સિયસમાં આપ્યું હોય એટલે. અને આ ત્રણેયનો ગુણાકાર કરશો કે 1.2 ગુણ્યા 1.86 ગુણ્યા 0.2 તો 0.4464 આવે છે. એટલે નજીકનું મૂલ્ય લેવું હોય ને પછી આ નિશાની બદલાવો એટલે માઇનસ થઈ જાય. આ 6 કાઢો તો આગળ 1 ઉમેરી દો એટલે 45 થઈ ગયું કહેવાય. તો -0.45 એટલે 38માં એ જવાબ આવે. 40મો પ્રશ્ન છે. કે 0.01 મોલર KCl અને BaCl2 ના જલીય દ્રાવણ પૈકી KCl છે એનું ઠાર બિંદુ આપ્યું તો BaCl2 નું કેટલું હોય? તો KCl ના ઠાર બિંદુ માટે તમે આ સૂત્ર લ્યો ને, ડેલ્ટા TF એટલે શું હોય? T0F ઓછા TF થાય. તો KCl પ્રબળ વિદ્યુત વિભાજી હોય ને એટલે આનું સંપૂર્ણ આયનીકરણ થાય. KCl નું સંપૂર્ણ આયનીકરણ થાય તો આવા 2 આયનો છૂટા પડે. તો આયની કિંમત 2 કહેવાય. 2 આયનો છૂટા પડે. અને KF નથી જાણતા અને મોલાલિટી આપી 0.01. હવે દ્રાવકનું ઠાર બિંદુ 0 હોય અને આ -2 આપ્યું છે. તો માઇનસ પ્લસ 2 આ બાજુ 2 ઉડી જાય એટલે આપણે માઇનસ પ્લસ લઈ લઈએ. 2 0.01 બરાબર KF. તો KF બરાબર આ 2 ઉડી જાય, 1/0.01 કરો ને તો 100 થઈ જશે. હવે ઈ કિંમત આ સૂત્રમાં મૂકી દો વળી પાછું કે ડેલ્ટા TF BaCl2 માટે લઈ છીએ. આ BaCl2 પ્રબળ વિદ્યુત વિભાજીય હોય તો આયનીકરણ કરો તો 2 ક્લોરીન 1 બેરિયમ 3 આયન છૂટા પડે. આમ KF 100 આવ્યું. એની મોલારિટી એ 0.01 છે.
તો T0F0 કહેવાય ઓછા TF. આ બે બરાબર ગુણાકાર કરશો તો 1 થઈ જાય એટલે 3 વધે, તો TF બરાબર -3 ડિગ્રી સેલ્સિયસ આવે. તો જવાબ આવશે 40માં A. ત્યાર પછી 41મો પ્રશ્ન, એ તો સહેલો છે એકદમ. કે નીચેના પૈકી ક્યુ દ્રાવણ હાઇપરટોનિક છે? ક્યુ દ્રાવણ 41મો પ્રશ્ન હાઇપરટોનિક છે. આ તો સાવ સહેલું છે. જો હાઇપરટોનિક દ્રાવણ હોય જેના દ્રાવ્ય કણોની સંખ્યાની સાંદ્રતા વધુ હોય ને એ હાઇપરટોનિક હોય. એટલે આમાં સાંદ્રતા ગણવી હોય ને તો 0.01 મોલર ગુણ્યા દ્રાવ્ય કણોની સંખ્યા લેવી પડે. અને પાણીમાં ઓગાળો તો 1 એલ્યુમિનિયમ 3 ક્લોરીન 4 આયનો છૂટા પડે, તો આની સાંદ્રતા 0.04 મોલર ગણવાની. આની લ્યો તમે KCl ને પાણીમાં ઓગાળો તો KLO3 ને પાણીમાં ઓગાળો ને તો 2 આયનો છૂટા પડ્યા, K+ ને NO3 માઇનસ, તો 0.02 આવશે. આની સાંદ્રતા 0.1 મોલર છે. યુરિયાને પાણીમાં ઓગાળો તો એનું આયનીકરણ જ ન થાય એટલે એક જ કહેવાય અણુ, તો 0.1 મોલર. અને આની સાંદ્રતા લ્યો આમ K2SO4 ને પાણીમાં ઓગાળો તો 3 આયનો છૂટા પડે, 2 પોટેશિયમ ને 1 SO4, 2 પોટેશિયમ ને 1 SO4, તો આની 0.3 મોલર. તો સૌથી વધુ સાંદ્રતા હોય ને એ હાઇપરટોનિક કહેવાય. એટલે આની સાંદ્રતા સૌથી વધારે છે, તો આ હાઇપરટોનિક કહેવાય. હાઇપોટોનિક પૂછ્યું હોય તો હાઇપો એટલે ઓછું ને હાઇપર એટલે વધારે. હાઇપોટોનિક કહીએ તો આ આવે, સૌથી ઓછી સાંદ્રતા આની છે. હાઇપોટોનિક કહીએ તો, હાઇપરટોનિક કહીએ તો આ આવે સૌથી વધારે. સૌથી વધારે સાંદ્રતા હોય ને એને હાઇપરટોનિક કહેવાય, સૌથી ઓછી. પણ ગણો ત્યારે સીધી સાંદ્રતા નહીં લેવાની, એને ગુણ્યા આયનોની સંખ્યાનો ગુણાકાર કરીને જોવાનું એમ. પછી 44મો પ્રશ્ન હતો. ત્રણસો કેલ્વિન તાપમાને 2 લિટર દ્રાવણમાં 20 ગ્રામ યુરિયા ઓગાળવામાં આવ્યો છે. 300 કેલ્વિન તાપમાને NaCl ના 5 લિટર દ્રાવણમાં કેટલા ગ્રામ NaCl ઓગાળવાથી તે યુરિયાના દ્રાવણ સાથે સમઅભિસારી હશે? એટલે અહીંયા એવું કહી દીધું છે કે યુરિયાનું દ્રાવણ અને NaCl નું દ્રાવણ સમઅભિસારી છે, એટલે બેયના અભિસરણ દબાણ સરખા હોય. આનું સૂત્ર શું થાય કે પાઈ બરાબર WRT/mv. પછી દ્રાવ્ય માટે અહીંયા 2a લખી શકાય આમ. અને આ જ NaCl માટે સૂત્ર WRT/mv. તો બે બાજુ RT ઉડી જશે, ગુણ્યા હજી આમાં આઈ દાખલ કરવો પડે. જો આમાં શું દાખલ કરવું પડે? આઈ. હવે યુરિયાનું તો આયનીકરણ ન થાય એટલે આઈનું મૂલ્ય એક જ કહેવાય. યુરિયાનું વજન 12 ગ્રામ છે, યુરિયાનો અણુભાર 60 હોય અને એનું કદ 2 લિટર છે. આ NaCl ને પાણીમાં ઓગાળો તો 2 કણ છૂટા પડે, તો આઈનું મૂલ્ય 2 કહેવાય. એના દ્રાવ્યનું વજન શોધવું છે. M2 NaCl નો અણુભાર 58.5 થાય, સોડિયમનો 23 હોય, ક્લોરીનનો 35.5 હોય, એટલે ટોટલ 58.5 અને એનું કદ 5 લિટર છે. તો 1 ગુણ્યા 12 58.5 ગુણ્યા 5
ભાગ્યા 60 ગુણ્યા 2 બરાબર W2। અહીંયા 4 તરી 12 ઉડી જાય, 15 ચોકું 60 ઉડી જાય, 5 તરી 15 ઉડી જાય, તો 3 વડે અહીંયા ભાગો તો 3 એકા 3, 2 વધે, 3 નવા 27। ઓગણી પોઈન્ટ એવું આવે છે ને, 58.5, 58.5 ભાગ્યા 3, 19.5 આવે છે। અને આમાં 19.5 જવાબ નથી આપ્યો ને, ફરીથી એકવાર તો ચેક કરી લઈએ આપણે। યુરિયાનું આયનીકરણ ન થાય એટલે આ 1, 12 ગ્રામ યુરિયા એટલે અહીંયા 12, યુરિયાનો અણુભાર તો 60 જ હોય, કદ 2 લિટર છે, NaCl નું આયનીકરણ થાય એટલે 2, મને લાગે NaCl ના બદલે NaOH હોય ને તો જવાબ આવી જતો હશે, એટલે 40 ભાગ્યા 3 કરવા દો, જો 40 ભાગ્યા 3 તોય ન આવે। રકમ તો બરોબર જ છે ને, 12 ગુણ્યા 58.5 ગુણ્યા 5 ભાગ્યા 60 ભાગ્યા 2 ભાગ્યા 2, ઓલા 14.625 આવે। અહીંયા ભૂલ હતી ને, અહીંયા જો 4 તરી 12 આવે, અહીંયા ભૂલ હતી, આપણે છેદ ઉડાડ્યા ને, અહીંયા 4 તરી, આ 2 દુ 4, 4 તરી 12, અહીંયા 3 વડે ઉડાડો તો 20 તરી 60, તો 5 ચોક 20, તો 4 વડે ભાગવા પડે, 4 વડે ભાગો એટલે 4 એકા 4, 1 વધે, ચોકો ચોકો 16, 2 વધે, 4 છક 24, 1 વધે, 4 દુ 8, તો 14.62 જવાબ આવશે, અથવા આખું લેવું હોય તો 14.625, એટલે આટલા ગ્રામ। ચાલો એના પછી આપણે અહીંયા ઉડાડવામાં અહીંયા ભૂલથી 4 લખાઈ ગયા હતા। પછીનો દાખલો પૂછ્યો છે 48મો દાખલો છે। કે કેટલા તાપમાને 1 લિટર દ્રાવણમાં 18 ગ્રામ પદાર્થ ઓગાળેલ હોય, તો આ તો એકદમ સહેલો દાખલો છે। જો પાઈ બરાબર WRT છેદમાં MV, તો તાપમાન શોધવું છે, ટી ને સૂત્રનો કરતા બનાવો ને, તો પાઈ M2V W2R। અભિસરણ દબાણ આપ્યું છે 2.39 વાતાવરણમાં આપ્યું છે, એટલે આર નો એકમ એ વાતાવરણમાં લેવો પડે। અણુભાર આપી દીધો છે 185.3, કદ 1 લિટર છે, દ્રાવ્ય 18 ગ્રામ છે, અને લીટર વાતાવરણમાં આર નું મૂલ્ય 0.0821 હોય, લીટર વાતાવરણમાં મૂલ્ય 0.0821 હોય, તો એનું સાદું રૂપ આપો 2.39 ગુણ્યા 185.3 ભાગ્યા 18 ભાગ્યા 0.0821, તો 299.67 આવો જવાબ આવે છે। પણ આ નજીકનું મૂલ્ય કેટલું થઈ ગયું? 300 થઈ ગયું કહેવાય, એટલે 300 કેલ્વિન। સેલ્સિયસમાં ફેરવો હોય તો 273 બાદ કરી નાખો તો 27 ડિગ્રી સેલ્સિયસ આવે।
તો જવાબ આવશે એમાં બી. પછી 49મો પ્રશ્ન હતો. કે NaCl નું દ્રાવણનું 37°C તાપમાને અભિસરણ દબાણ આપ્યું છે. વિયોજન રસ 90% હોય તો મોલારિટી કેટલી થાય? તો વિયોજન રસ આલ્ફા બરાબર સૂત્ર શું હોય? I - 1 n - 1. 90% વિયોજન થતું હોય તો વિયોજન અંશ 0.90 કહેવાય. ટકા કાઢવો હોય તો 100 વડે ભાગો, 90 ભાગ્યા 100 તો 0.1. I - 1. આ NaCl પાણીમાં ઉગાડો તો 2 I નો છૂટા પડે, તો એની કિંમત 2 કહેવાય. તો 2 ઓછા 1 એટલે 1 વડે ગુણો તો ઈનાઈ જ રહે, અને -1 આ બાજુથી આ બાજુ લઈ આવો તો I બરાબર 1.9. હવે આપણે આ સૂત્ર જાણીએ છીએ, જો અભિસરણ દબાણનું પાઈ બરાબર CRT, I ગુણ્યા CRT. સાંદ્રતા મોલારિટીમાં હોય ને એટલે C શોધવું જ, તો C ને સૂત્રનો કરતા બનાવો તો પાઈ I RT C બરાબર. તો પાઈની કિંમત 77.3 મીમીમાં આપી છે. મીમીને તમારે 12 માં ફેરવવા હોય તો 1 મીમી એટલે 760 બાર થાય, એટલે 760 વડે ભાગવા પડે. I નું મૂલ્ય 1.9 આવ્યું. R માં R નું મૂલ્ય 0.083 અથવા આખું લેવું હોય ને તો 8314 હોય, અને તાપમાન 37°C છે એટલે કેલ્વિનમાં 310 થશે. તો આનું તમે સાદું રૂપ આપશો 77.3 ભાગ્યા 760 ભાગ્યા 1.9 ભાગ્યા 0.0813 ભાગ્યા 310. તો જવાબ આવે છે, કેટલામો દાખલો હતો? આવો જવાબ આવ્યો 0.002077. એટલે 2 આ 7 કાઢ નાખો ને તો 1 થઈ જાય, અને 3 પોઈન્ટ જમણી બાજુ ખસેડો તો -3 તો આવો જવાબ આવશે એ, નજીકનો જવાબ. પછી અહીંયા ઘણી વાર છે ને આરના મૂલ્યમાં માઇનોર ફેરફાર લેતા હોય તો જવાબમાં માઇનોર ફેરફાર આવે એટલે આપણે નજીકનો લઈ લેવાનો. એટલે 49માં એ જવાબ આવશે. 53મો પ્રશ્ન હતો. કે અચળ તાપમાને ખાલી જગ્યાના દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી વધારે હશે. બાષ્પ દબાણ સૌથી વધુ હોય તો જેમ દ્રાવ્ય કણોની સંખ્યાની સાંદ્રતા ઓછી હોય ને એમ બાષ્પ દબાણ વધારે હોય. તો અહીંયા આવા વિકલ્પ આપ્યા છે કે 1 મોલર H2SO4, 1 મોલર NaCl, 1 મોલર H2SO4 અને 1 મોલર NaCl. હવે ધારો કે આ બેયને સરખાવો ને તો અહીંયા મોલારિટી તો હરખી છે. હવે આમાં દ્રાવ્ય કણો 2 હોય, આમાં દ્રાવ્ય કણ 3 હોય, 2 હાઇડ્રોજન ને 1 SO4. તો આના કરતા આમાં દ્રાવ્ય કણોની સંખ્યાની સાંદ્રતા ઓછી થાય, તો આના કરતા આનું બાષ્પ દબાણ મહત્તમ હોય એટલે આ નીકળી જશે, આના કરતા આનું વધારે હોય. આ બેમાં ઈ જ થાય, જો મોલારિટી સરખી જ, તો આમાં દ્રાવ્ય કણો 3 છે અને આમાં દ્રાવ્ય કણોની સંખ્યા 2 છે,
NaCl માં એક Na ને એક ક્લોરીન. તો જેમ દ્રાવ્ય કણોની સંખ્યા ઓછી હોય ને એમ સાંદ્રતા ઓલા એમ બાષ્પ દબાણ વધુ એટલે આ નીકળી જાય, આના કરતા આનું જાજુ હોય. હવે આ બેયમાં કોનું વધારે? બેયમાં દ્રાવ્ય કણો તો બે જ છે. તો આપણે જોવાનું કે મોલારિટીમાં સાંદ્રતા વધુ કહેવાય કે મોલાલિટીમાં. તો મોલારિટીની વ્યાખ્યા આવી હોય કે 1 લિટર દ્રાવણ હોય એમાં 1 મોલ હોય ને તો 1 મોલ પદાર્થ ઓગળેલો હોય. 1 લિટર દ્રાવણમાં 1 મોલ પદાર્થ. મોલારિટીમાં 1 લિટર દ્રાવક હોય, 1 લિટર દ્રાવક તરીકે પાણી હોય અને એમાં 1 મોલ ઓગળેલો હોય. તો બેયમાં જો પદાર્થો સરખો જ ઓગળેલો છે 1 મોલ, પણ આમાં 1 લિટર દ્રાવણ છે. 1 લિટર દ્રાવણ હોય ને એટલે 1 લિટરમાં દ્રાવ્ય હોય અને દ્રાવક હોય. આ બે થઈને 1 લિટર છે એટલે દ્રાવક કેવું હશે? 1 લિટર થી ઓછું હોય. 1 લિટર થી જેટલો દ્રાવ્ય આવે ને એટલું ઓછું થાય. 1 લિટર થી દ્રાવક ઓછું. આમાં 1 લિટર દ્રાવક છે તો આના કરતા આમાં પાણી જાજુ છે. જાજુ પાણી હોય ને તો એની સાંદ્રતા ઓછી હોય. જાજુ પાણી હોય તો કોઈ પણ દ્રાવણમાં પાણી ઉમેર્યા રાખો તો એ મંદ બને, પાણી વધે એમ સાંદ્રતા ઘટે. તો આની સાંદ્રતા ઓછી હોય માટે આનું બાષ્પ દબાણ વધુ હોય. એટલે 1 મોલ NaCl જવાબ આવે. આ જવાબ આવશે. આ બોર્ડમાં 2 વાર ગુજકેટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આ એટલે આમાં ખાસ ધ્યાન દેવું. અને છેલ્લો એક 55મો પૂછ્યો તો એ લઈ લઈએ લાસ્ટ. કે 500 ગ્રામ બેન્ઝીનમાં 6.1 ગ્રામ બેન્ઝોઇક એસિડ ઉમેરીને દ્રાવણ બનાવતા આ દ્રાવણ -290 ડિગ્રી સેલ્સિયસે ઠરે છે. તો સુયોજન અંશના ટકા કેટલા? સુયોજન અંશ લેવું હોય ને આમ એનું સૂત્ર આવું હોય. ઘણીવાર સુયોજન અંશને x ધારતા હોય, જુદા કોર્સમાં x ધારતા, અને ઘણીવાર આલ્ફા આપ્યું હોય છે. તો એનું સૂત્ર આવું હોય I - 1/n-1. અને બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડ ઓગાળો ને આમ, બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડ ઓગાળો તો એનું સુયોજન થાય અને બેન્ઝોઇક એસિડ હોય ને એ દ્વિઅણુ આપે. એટલે 2 બેન્ઝોઇક એસિડના અણુ જોડાય છે. બેન્ઝોઇક એસિડના અણુ 2 જોડાતા હોય ને એટલે એની કિંમત 2 કહેવાય. એટલે બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડ ઓગાળો તો દ્વિઅણુ બનાવે એટલે N2 કહેવાય. જોડાતા અણુઓની સંખ્યા અથવા છૂટા પડતા અણુઓની સંખ્યાને N કહેવાય છે. એટલે આપણે N તો જાણી પણ I નથી જાણતા એટલે I શોધવો પડે. તો I શોધવું હોય તો આ સૂત્ર તમે લઈ લ્યો કે ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ કેફ ઇન્ટુ મોલાલિટીનું સૂત્ર મૂકી દો, દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 મોલર દળ અને દ્રાવકનું વજન ગ્રામમાં. હવે ઠાર બિંદુ એટલે આપણે TF T0F ઓછા TF કેવું પડે. I શોધું છે. દ્રાવણનું ઠાર બિંદુ તો 0 હોય, ઓલા દ્રાવકનું ઓછા દ્રાવણનું -2.290, પાછળનો 0 ન લખી તો હાલે. I શોધવાનું છે કે 5.52 છે, દ્રાવ્યનું વજન 6.1 છે, 1000, દ્રાવકનું વજન 500 છે અને બેન્ઝોઇક એસિડ દ્રાવ્ય છે એટલે એનો અણુભાર શોધવો હોય તો બેન્ઝોઇક એસિડનું સૂત્ર આવું થાય C6H5COOH. કાર્બન કેટલા? 6 ને 1 7, એક કાર્બનનો 12 એટલે 12 × 7 84. હાઇડ્રોજન 5 ને 1 6, ઓક્સિજન 2 એટલે 16 દુ 32. તો 6 ને 4 10 ને 2 12 નો બગડો વધી આવી 1, 8 ને 9 ને 3 12 એટલે એનો અણુભાર 122 આવે. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 2.29.
ઓલા છેદવાળા પદ આ બાજુ લઈ આવો આમ. અહીંયા 500 દુ 1000 બે ઉડી જશે. ઓલું સાદરૂપ આપી દો એટલે એ આઈ મળ્યો કહેવાય. 2.29 ગુણ્યા 122 ભાગ્યા 5.52 ભાગ્યા 6.1 ભાગ્યા 2 તો 4.14 આવે છે એટલે 15 થઈ જાય. 4.15 તો હવે એ કિંમત અહીંયા મૂકી દો. આઈ 4.15 ઓછા 1 એનની કિંમત 2 ઓછા 1. આમાં ભૂલ આવતી હશે. આઈ છે ને સુયોજન થતું હોય ને તો 1 કરતા નાનો આવવો જોઈએ. અહીંયા ડેલ્ટા ટીએફ T0F ઓછા TF એટલે આ તો 2.29 બરોબર છે. આઈ શોધવો છે. KF આપ્યું છે 5.52 દ્રાવ્ય 6.1 1000 અણુભાર 122 બરોબર છે 500. આઈને સૂત્રનો કરતા બનાવો તો 2.29 122 500 5.62 6.1 ભાગ્યા 2 એટલે અહીંયા 2 ઉડી ગયા. 6 દુ 12 5 60 જેવું આવે ને આ 4 આટલો મોટો ન આવે. કંઈક રકમમાં ભૂલ હશે. આઈ છે ને સુયોજન થતું હોય ત્યારે આઈ 1 કરતા ઓછો હોય. સુયોજન થાય ત્યારે આઈ 1 કરતા ઓછો આવવો જોઈએ. એટલે અહીંયા આઈ છે 1 થી ઓછો આવે એટલે રકમમાં કંઈક મિસ્ટેક હશે. એટલે એકવાર ભાગાકાર કરી જોઈએ. લગભગ તો એ જ આવે ભાગાકાર. 0.29 નહીં હોય ને. અહીંયા 0.29 હોય તો 0.52 આવે છે. અહીંયા ધારો કે 0.52 લીધું હોય અહીંયા 0.48 થઈ જાય ને. -0.5 એટલે 48 દુ 96% આવે. 96 એટલે નજીકનું મૂલ્ય 95. 95માં કયો જવાબ આપ્યો છે? ડી આપ્યો છે. એટલે જો અહીંયા 2.29 ના બદલે 0.29 લઈ લેશો ને આમ તો નજીકનો જવાબ આવી જાય છે. 2.29 0.29 લેશો તો અહીંયા 0.52 જવાબ આવશે. અરે આ 0.52 લઈ લ્યો ને અહીંયા તો -0.48 થાય ને આ -0.5 એટલે આને તમે 48 દુ 96 ને ટકા લેવો હોય ને એટલે 100 વડે ગુણી નાખ્યા ટકા લેવા તો 96% આવે છે. એટલે એ આપણે ઠાર બિંદુ જે આપ્યું ને એમાં ભૂલ હશે. એટલે અત્યારે અહીંયા 0.29 લઈ લેજો. -0.29 આવું લઈ લેજો તો આવી જાય છે. ચાલો તો અહીંયા સુધીના દાખલા આપણે જોઈ ગયા. એટલે હવે આપણે નેક્સ્ટ રવિવારે ટેસ્ટ હશે અને ટેસ્ટમાં ચેપ્ટર 1, 2 અને 10 અને 11 હશે. અને બરોબર વ્યવસ્થિત તૈયારી કરીને એક્ઝામ આપજો. એ ગ્રુપવાળા તો ખાસ, કારણ કે એના માટે હવે ગુજકેટ જ મેઇન છે. એટલે ગુજકેટને જ કદાચ આધાર રાખીને આગળની એડમિશન પ્રોસેસ કરશે.
એટલે એ ગ્રુપવાળા ગુજકેટની અંદર લડી લેજો ટૂંકમાં. હજી ઘણો બધો સમય છે, મહેનત જો સરખી રીતે કરો અને ગુજકેટમાં સારા માર્ક આવી જાય તો તમને સારી કોલેજની અંદર એડમિશન મળી જાય. એટલે ખાસ ગુજકેટની અંદર સારી રીતે તૈયારી કરજો. ચાલો આજે અહીંયા સુધી રાખીએ. ફરી નેક્સ્ટ લેક્ચરની અંદર આગળનું ચેપ્ટર છે એની તમને PDF આપી દેશું અને એમાંથી ન આવડતો હોય મને જાણ કરવી. ઓકે.